જોશું બેટા આગળ આગળ બીજો જે જૂથ છે ફૂગની અંદર સુસ્તી માઇકોટાની અંદર તે છે બેઝિડાયોમાઇસિટીસ. તો બેઝિડાયોમાઇસિટીસ ની વિશેષતાઓ કઈ એના પર જરા ફોકસ કરીએ. તો આ ત્રીજા જૂથ તરીકે આવ્યું છે. તો વિકાસના સંદર્ભમાં તમે જોવા જાવ તો પ્રાથમિક વિકાસ પાઇકોમાઇસિટીસ થી શરૂ થયો, બીજે પછી એસ્કોમાઇસિટીસ આવ્યા અને પછી જે તેનાથી જટિલ છે તે બેઝિડાયોમાઇસિટીસ. આ જે વર્ડ બેટા યુઝ કર્યો છે તેના માટે પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણે કવર કરવાના છીએ. એસ્કોમાઇસિટીસ માં એસ્કસ નામની જે રચના બનતી હતી, બેઝિડાયોમાઇસિટીસ માં બેઝિડિયમ નામની રચના જે બને છે ખાસ કરીને તેના લિંગી પ્રજનનના સમયે, આને કારણે એનું નામ બેઝિડાયોમાઇસિટીસ પડ્યું છે. બરાબર, તો એના પર બી ફોકસ કરીશું. પ્રથમ આપણે એના જે સામાન્ય લક્ષણો છે એના પર ફોકસ કરી લઈએ કે મેઈન આપણે જે વાત કરીએ છે પહેલા કવક તંતુ. તો આના કવક તંતુ સાફિક છે, પટલયુક્ત છે, અનુપ્રસ્થ દિવાલયુક્ત છે જેને પટલ પણ કહી શકીએ, અને બહુકોષીય છે. મતલબ એ સંદર્ભે કવક જાળ બહુ વધારે ડેવલપ થયેલી છે, જટિલ રીતે વિકાસ પામેલી છે. તેઓના વસવાટની જો વાત કરો તો તે જે જીવંત વૃક્ષો છે તેના પ્રકાંડ પર રહેતા હોય અથવા કેટલાક લાકડા પર પરોપજીવન હોય. આ લાકડું એવું બેટા જેને પ્લાન્ટથી અલગ કરી દેવામાં આવ્યું છે. પ્લાન્ટના મૂળનો ભાગ, પ્રકાંડનો ભાગ જેને આપણે પછી લાકડા તરીકે ઓળખીએ, તો એના પર પણ તેઓ પરોપજીવન ગુજારી શકે, અને કેટલાક એવા હોય છે જે અન્ય સજીવો પર પણ પરોપજીવન ગુજારે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ બેટા જે માહિતી છે જે નીટમાં પૂછાય નહીં પૂછાય તો પૈસા પાછા બેટા, ફીસના પૈસા પાછા. એવો એક જે લોજિક અને એવો એક કોન્સેપ્ટ જે છે જે બેઝિડાયોમાઇસિટીસ સિવાય બીજી કોઈ ફૂગને લાગુ પડતો નથી. તો ધ્યાન આપો બેટા, જે સમજાવું છું બધાની નજર અહીંયા જોઈએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મેં કવક જાળ ડ્રો કરવા પ્રયાસ કર્યો છે. 1 2 3 4 જેની અંદર 4 ડિફરન્ટ કોષો ને કન્ઝિક્યુટિવલી જોડેલા છે. આ એની જે છે તે પટલયુક્ત રચના છે. પટલમાં આપણે એવું જોઈએ છે બેટા કે એના જે પટલ હોય તેની પર આવા છિદ્ર હોય. તો આ જે તમે જોઈ રહ્યા છો એક છિદ્ર જેવી રચના છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે. તે દરેક જગ્યાએ પટલમાં આવા ખાસ પ્રકારના છિદ્રોની રચના હોય છે. મતલબ કે કહેવાય છે તેનું છિદ્રયુક્ત પટલ. અને એના માટે મેં જે વર્ડ યુઝ કર્યો છે અહીંયા તમે વાંચી શકો છો, ઢોલ છિદ્ર પટલ. તો આ વર્ડ હવે આપણે યાદ રાખશું. શું છે બેટા ઢોલ છિદ્ર પટલ? તો અહીં જ્યારે કવક જાળને ઓબ્ઝર્વ કરવામાં આવે છે, એના જે કવક સૂત્રો છે, કવક તંતુઓ છે, એમાં જે પટલો હોય છે બેટા એ પટલો પર ખાસ પ્રકારના છિદ્ર હોય છે. એ છિદ્રને ઢોલ છિદ્ર પટલ કહેવાય. હવે એવું થાય છે કે આ બંને બાજુના છિદ્રો એકબીજાને ફ્યુઝ થઈ જાય છે, એકબીજાને મળવા માટે ખાસ આવી નલિકા જેવી રચના બનાવે છે, જેનાથી આ રીતે બહાર એક ઘુમ્મટ આકારની રચના તૈયાર કરે છે. જોઈ શકો છો આ ડાયાગ્રામમાં બંને બાજુના છિદ્રોની પરિસીમા આવીને જોડાઈ જાય છે, અને જે જોડાવાને કારણે આ જે રચના બને છે જે મેં તમને જણાવ્યું હોય પેરેન્થોઝોમ તરીકે ઓળખાય છે. લગભગ જે ઘુમ્મટ આકારની રચના બની છે તે. બરાબર, તો સમજાય છે બેટા? પ્રથમ છિદ્ર છે તે સમજો, ઢોલ છિદ્ર પટલ નામ આપ્યું છે. બંને બાજુની પરિસીમા જોડાય અને આ જે રચના બનાવે છે નલિકા જેવી, જેને કહેવાય છે પેરેન્થોઝોમ. બીજો એક પણ શબ્દ છે આપણી પાસે જેનાથી આની બંને વચ્ચે જોડાણ થાય છે. જોડાણ થાય એના માટે કનેક્શન, અને આ એક ક્લેમ્પ જેવો જોડાણ, આથી એને ક્લેમ્પ કનેક્શન નામ આપ્યું છે. તો આવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ રચના બેઝિડાયોમાઇસિટીસના કવક જાળમાં જોવા મળી. બીજી કોઈ ફૂગમાં આવી રચના બેટા છે નહીં. હવે શા માટે હોય છે આ રચના એના પર પણ જરા ધ્યાન આપીએ. તો આ જે રચના છે એના દ્વારા સમજો તમે જે નજીકના કોષ કેન્દ્રો છે તે કોષ કેન્દ્રો સ્થળાંતરણ કરે, તો જે થકી કોષ કેન્દ્રનું સ્થળાંતરણ થઈ કોષ દ્વિકોષ કેન્દ્રીય બની શકે. હવે સમજો આ બે કોષની આપણે વાત કરી રહ્યા છીએ. અહીં કોષ કેન્દ્ર છે, અહીં કોષ કેન્દ્ર છે. કોઈ પણ એક તકનો લાભ ઉઠાવશે, આઈધર આ અથવા આ. સમજો આ લાભ ઉઠાવે છે તો આનું જે કોષ કેન્દ્ર છે તે આ ક્લેમ્પ કનેક્શન દ્વારા પ્રયાણ થશે, નજીકના બીજા કોષની અંદર પ્રવેશશે, અને અહીં આ બે જે n+n ભેગા થયા તે હવે બની જાય 2n. તો એનાથી તમે જોઈ શકશો કે એક જે કોષ છે ને તે દ્વિકોષ કેન્દ્રીય બની શકે, અને એક છે તે ન્યુક્લિયસ વિહીન બની શકે, જેને આપણે 0n તરીકે લઈ લઈએ.
તો આમ જે કોષ કેન્દ્રોના સ્થળાંતર થાય છે નજીકના કોષો વચ્ચે, ખાસ કરીને આ જે ક્લેમ્પ કનેક્શનની રચના છે, પેરેન્થોસોમની રચના છે, તેને કારણે જેનાથી તે કોષો દ્વિકોષ કેન્દ્રીય બનતા જોઈ શકાય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ બેટા યાદ રાખજો, આ નીટ માટે પૂછાય. જોઈએ બેસિડાયોમાયસિટીસમાં પ્રજનન કેવી રીતે ખાસ છે. અને અહીંયા પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરો છો બેટા તમારી સાથે. અલિંગી પ્રજનનનો અહીં અભાવ છે. જેવા બે પોઈન્ટ તમે તૈયાર કર્યા જ હશે, આઈ થિંક એનસીઈઆરટી માં પણ એના પર બહુ ફોકસ કરાયો છે. એક જે આપણો આ જૂથ છે બેસિડાયોમાયસિટીસ, જેમાં અલિંગી પ્રજનનનો તબક્કો જોવા મળતો નથી, ફિક્સ. અને એની પછી જે છેલ્લો આપણો જૂથ આવવાનો છે ડ્યુટેરોમાયસિટીસ, જેની અંદર લિંગી પ્રજનનનો તબક્કો જોવા મળતો નથી, તે લિંગી પ્રજનન દર્શાવે નહીં. તો આ બે ક્વેશ્ચન સીધા રોકડા માર્ક્સ તમને આપેલા છે, યાદ રાખવાના જ છે. તો અહીં જ્યારે બેસિડાયોમાયસિટીસમાં જોઈએ તો અલિંગી પ્રજનન પેટે બીજાણુ સર્જન જે એક લાક્ષણિક ઘટના હોવી જોઈએ અલિંગી પ્રજનનની, તે અહીં દર્શાવતા નથી. તેઓ બીજાણુ ઉત્પન્ન કરતા નથી. જો કે એક વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે વિખંડનની પદ્ધતિ દ્વારા, જેનાથી ઘણા બધા બાળ સંતતિ ઉત્પન્ન કરશે. પણ જે ટિપિકલ જે એક લાક્ષણિક અલિંગી પ્રજનનની મેથડ ફુગે દર્શાવવી જોઈએ ત્યાં બેસિડાયોમાયસિટીસ દર્શાવતા નથી. લિંગી પ્રજનન થોડું ખાસ એ છે દૈહિક સંલયન દ્વારા થાય છે, જેમ તમે જાણો છો. જેમાં એસ્કોમાયસિટીસમાં જે રીતે આગળ ઘટના વધતી હતી એ જ રીતે વધે છે, ખાલી ડિફરન્સ શું છે? તો આ N+N રચના જ્યારે જોડાશે તેનાથી પ્રથમ બેઝિડિયમ નામની બીજાણુને ઉત્પન્ન કરતી, બીજાણુને સ્ટોર કરતી રચના બનશે. આ જ વર્ડ એસ્કોમાયસિટીસમાં એસ્કસ તરીકે ઓળખાયો. શબ્દ ખાલી બદલ્યો છે, બાકી આખી ઘટના સેમ છે. અહીં પણ થઈ રહ્યું છે દૈહિક સંલયન જ, સોમેટોગેમિક થઈ રહી છે, ખાલી આકાર જે થોડો ડિફરન્ટ આવે છે, એટલે ત્યાં એસ્કસ કીધું અને અહીંયા એને બેઝિડિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બેઝિડિયમમાં પહોંચ્યા બાદ જે મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હતી N+N, તે બની જાય 2N, અને એ 2N જે યુગ્મનજ કોષ કેન્દ્ર છે તેની જવાબદારી હવે શરૂ થાય છે. તે જાય છે અર્ધીકરણ કરવા માટે અને તેનાથી બનાવશે બીજાણુઓ. એ બીજાણુ સર્જન જે થાય તેનાથી બનતા બીજાણુને તેના પોતાના નામ પરથી બેઝિડાયો બીજાણુ કહી શકાય. સિમિલરલી આગળ જે આપણે એસ્કોમાયસિટીસમાં બીજાણુ જે જનરેટ કર્યા હતા તેને આપણે એસ્કો બીજાણુ કહી શકીએ, કોઈ વાંધો નથી. એસ્કોસ્પોર કહી શકીએ, અને આપણે બેઝિડાયો સ્પોર કહી શકીએ. ગુજરાતીમાં કહીએ તો બેઝિડાયો બીજાણુ. લખેલો છે એક બહુ નાનો વર્ડ પણ બેટા પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં, જોવું હોય તો જોઈ જોયો જૂના પેપર. એમાં થાય છે બેટા અહીંયા આપણે બધા લક્ષણ ભણી ગયા. આ લક્ષણ કરતા તમને સીધા નહીં પૂછાય. બેસિડાયોમાયસિટીસની જે માહિતી છે એમાંના 4-5 સેન્ટેન્સ તમને આપી દીધા હોય અને નીચે ક્વેશ્ચનમાં હોય નીચે પૈકી કયું વાક્ય ખોટું છે, કયું લક્ષણ બેસિડાયોમાયસિટીસને લાગુ પડતું નથી, અથવા ઉલટું હોય કયું લાગુ પડે છે. તો આવા જ્યારે ક્વેશ્ચન આવે એને સોલ્વ કરવા માટે તમે A to Z રીડિંગ કરેલું હોય ને તો જ તમે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સફળ જાઓ. અને એવા વિશે તમને કહેતા આવ્યો છું, એનસીઈઆરટી ને તો સમજી લો, દરેક વાક્ય આપણે એકદમ રટી લેવાનું છે. એક પણ વાક્યનું મિસ થવું જોઈએ નહીં. આપણે અહીંયા સ્ટડી કરી રહ્યા છીએ નીટમાં એક્સ્ટ્રા થિયરી, એ તો વાંચો જ છો, પણ એ વાંચતા પહેલા એનસીઈઆરટી જે આપણી શું છે ભગવદ ગીતા, જેમ તમને બધા સાહેબ કહેતા આવ્યા છે તેમ એનું તો દરેક વાક્ય તમારા દિમાગમાં રાતે ઉઠીને પૂછું તમને જગાડીને તો તમારા દિમાગમાંથી નીકળવું જોઈએ. એવી તૈયારી બેટા આપણી હોવી જોઈએ, ત્યારે જઈને ડોક્ટર બનાય. ઈઝી નથી ભાઈ એટલું, બરાબર? તો એ માટે અહીં જે પોઈન્ટ પકડજો, કદાચ તમારામાંથી 99% સ્ટુડન્ટને આ આઈડિયા હતો નહીં, પણ હવે આજે આઈડિયા લઈ લો, ગેટ આઈડિયા. તો અહીં જ્યારે બેસિડાયો બીજાણુ બને છે તેનું જે સર્જન થાય છે બેટા તે બહિર્જાત હોય છે. બહિર્જાત મતલબ કે તે જે બીજાણુ ધાની જે રચના બની છે, બેઝિડિયમ બન્યા છે, તેની બહિર્જાત કોષમાંથી બહારની બાજુ નવા કોષનું સર્જન થાય, તે વિશેષતા, તે બીજાણુ ધાની. આને જ્યારે હું કમ્પેર કરું કોની સાથે ભાઈ, સરખામણી આપણે કરવાની છે આનાથી આગળ જે જૂથ બની છે કોણ, એસ્કો બીજાણુ, અથવા એને કહીએ તો આપણે એસ્કોસ્પોર, જે શેમાં બન્યા છે એસ્કસમાં. તો એની જનરેશન, એનું નિર્માણ અંતર્જાત હોય છે. તમને કે સાહેબ આમાં હું માહિતી પૂછાય, હવે આ બંનેની કમ્પેરિઝન કરીને તમને પૂછી શકાય છે ક્વેશ્ચન
કે ભાઈ આ બંને બેથી અલગ કેવી રીતે પડી, કારણ કે દૈહિક સંલયનની મેથડ ઓલમોસ્ટ સેમ તબક્કાઓથી અથવા સેમ પદ્ધતિથી આગળ જઈ રહી છે, પણ જ્યારે છેલ્લે અર્ધીકરણ બાદ બીજાણુનું સર્જન થાય છે તેમાં બેઝિલાયો બીજાણુ બહિર્જાત રીતે બને છે, એક્ઝોજીનસલી બને છે, એસ્કો બીજાણુ અંતર્જાત રીતે બને છે, એન્ડોજીનસલી બને છે. તો આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ અને માહિતી જે તમારા સુધી પહોંચી અને હવે આપણે યાદ રાખવાની છે. જે આગળ બેટા ઉદાહરણો જોઈશું બેઝિલાયોમાયસિટીસના, જે બહુ જ વિશેષ અને બહુ જ અગત્યના લાગે એવા નીટ માટે અતિ કામના લક્ષણો અહીંયા સ્ટડી કરી લીધા છે. એમાં આવતા ઉદાહરણો જોઈએ. એક છે પુસિનિયા. પુસિનિયાની પણ ઇવન ઘણી બધી જાતિઓ ઉપલબ્ધ છે. કોમનમાં તેની જે માહિતી તમારે યાદ રાખવાની છે કે ઘઉંમાં જે ઘેરનો રંગ થાય છે એના માટે જવાબદાર. તો આ પણ એક ક્વેશ્ચન પૂછાય છે, અત્યાર સુધી યાદ રાખીશું. પુસિનિયા નામની ફૂગ જે બેઝિલાયોમાયસિટીસમાં આવે છે તે ઘઉંમાં ઘેરુનો રંગ પ્રેરે છે, તેના માટે જવાબદાર બને છે. બ્રેકેટ ફૂગ જે ખાસ લાકડા પર વૃદ્ધિ પામતી ફૂગ છે. તો અહીં આપણી પાસે રેફરન્સમાં જેટલા ઉદાહરણ છે તેમાં આ એક જ એવી ફૂગ છે જે એક્ચ્યુઅલી લાકડા પર જીવી રહી છે, વૃદ્ધિ પામી રહી છે એવું દર્શાવે. તો એ સંદર્ભમાં આઈ થિંક આ ઇમ્પોર્ટન્ટ થઈ શકે આપણા માટે યાદ રાખવામાં. ઓકે, બ્રેકેટ ફૂગ. પછી એક આવે છે પફ બોલ. કરી નાખી એક શ્રેણી આ પર્ટિક્યુલર જૂથની. એમાં એક નામ છે ક્લેવેટિયા નામની ફૂગ. એક્ઝેક્ટલી નામ છે ક્લેવેટિયા, જેનું મહત્વ છે બેટા ક્લેવેટિન નામની ઔષધિ બનાવવામાં આવે છે અને આ ઔષધિ આપણે એન્ટી કેન્સર ઔષધિ તરીકે વાપરી રહ્યા છીએ, કેન્સરની સારવારમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ અતિ અગત્યના ઉદાહરણ. બીજું એક મશરૂમ, જે પણ તમે જાણો છો, सबने देखा है आई थिंक. है कोई ऐसा जिसने मशरूम नहीं देखा अब तक? तो ये मशरूम जो તમે કહો બેટા આવડો મોટું હોય છે કદમાં, શું એ ફૂગ હશે? એક બાજુ ફૂગને આપણે સૂક્ષ્મજીવ કહીએ છીએ અને આ બાજુ આવડો મોટું દેખાતું મશરૂમ એ ફૂગ છે. હાઉ સ્ટ્રેન્જ. કોઈને કહીએ તો પહેલા વિશ્વાસ નહીં આવે બેટા, પણ ખરેખર એ એક ફૂગ છે. તેની આખી એક કોલોની બને છે, આખી વસાહત બને છે અને એ રીતે આખું આવું એક છત્રી આકારનું રચના બનાવે જે મશરૂમ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ઘણીવાર એનો ખાવામાં એડિબલ ફૂડ તરીકે વપરાશ પણ કરવામાં આવે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એનો બેફામ યુઝ થઈ રહ્યો છે અને કહી શકાય બેટા બીકોઝ પોષણ દ્રવ્ય યુક્ત હોય છે. પણ કહી દો બધી મશરૂમ ખાદ્ય હોતી નથી, ખાવા લાયક હોતી નથી, કઈ નથી. બસ એ જ લઈને આવ્યો છું અહીંયા અને એ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. MCQ માં પૂછાઈ ચૂક્યા છે, તો નીટ માટે ખાસ યાદ રાખીએ. તો એમાં આપણી પાસે સ્વાદિષ્ટ અને ખાદ્ય મશરૂમનું ઉદાહરણ છે કે જેટલી આપણે મશરૂમની જાતિઓ જોઈ એમાં સૌથી વધારે ટેસ્ટી, સ્વાદયુક્ત હોય, સ્વાદિષ્ટ હોય અને ખાદ્ય તો સ્વાભાવિક છે તો જોવાનું. એમાં જે આપણી પાસે એગારિકસ બાયસોફોરસ. તો યાદ રાખો બેટા, રિપીટ કરો એકવાર, ચલો. એગારિકસ બાયસોફોરસ. અને જે ઝેરી છે, જે અખાદ્ય છે, જેને ખાઈ શકાય નહીં, એ છે એમાનિટા મસ્કેરિયા. તો આ પણ ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવું રહ્યું. આવા બે જ લાક્ષણિક ઉદાહરણ અહીં આપણે યાદ રાખીશું. મશરૂમ માં સ્વાદિષ્ટ અને ખાદ્ય એગારિકસ બાયસોફોરસ અને ઝેરી અને અખાદ્ય જે છે તે એમાનિટા મસ્કેરિયા. બીજું એક ઉદાહરણ છે આપણી પાસે યુસ્ટિલાગો નામની ફૂગ, જે પણ બેઝિલાયોમાયસિટીસમાં છે અને તે વનસ્પતિમાં જે કાલીમાનો રોગ થાય છે તેના માટે જવાબદાર બને. આ કાલીમાનો રોગ ખાસ કરીને વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણો પર ડોટ ડોટ જેવી પટલ અથવા નાના નાના ટપકા જેવી રચનાઓ જે થઈ જાય છે, જેમાં તેની અંદરના પોષક દ્રવ્યો વિઘટન પામી જતા હોય છે, જે આ ફૂગ દ્વારા પરોપજીવનમાં ઇસ્તેમાલ કરી લેવામાં આવે છે પોતાના પોષણ માટે. તો આ જે કાલીમાના રોગ તરીકે એને આપણે ઓળખીશું, યાદ રાખીશું, જે છે યુસ્ટિલાગો. તો એની સાથે આપણું બેઝિલાયોમાયસિટીસ જે ત્રીજું જૂથ હતું કમ્પ્લીટ થયું. ફાઇનલી જઈએ છે આપણો ચોથો જૂથ જે છે છેલ્લું બેટા, ડ્યુટેરોમાયસિટીસ, જેને કહેવાય છે અપૂર્ણ ફૂગ. શા માટે અપૂર્ણ ફૂગ કહેવાય છે, શા માટે ઇનકમ્પ્લીટ ફૂગ કહેવાય છે, એનું પણ રીઝન અહીંયા તમે જસ્ટિફાઈ કરી દો બેટા. કારણ કે જેવા જોવા ગયા આપણે એક જ કોન્સેપ્ટ દિમાગમાં બેસે જ્યારે ફૂગની વાત આવે કે ફૂગ બધા જ હોય પૃથોપજીવ. તે અન્ય જે મૃત સજીવ છે તેનામાં સડો ઉત્પન્ન કરે, તેનું વિઘટન કરે અને પોતાના માટે પોષણ મેળવે, અને એ જ એક્ચ્યુઅલી એક લાક્ષણિક ફૂગ છે.
તો આ મૃતોપજીવી એક્સક્લુસિવલી જે જૂથ હતું બેટા એ ત્યાં ડ્યુટેરોમાઇસેટિસ. તો આગળના તમામ જે જૂથ વિકાસ પામ્યા અને સૌથી જટિલ જે જૂથ છેલ્લે વિકાસ પામ્યું તે છે આ ડ્યુટેરોમાઇસેટિસ. આ ડ્યુટેરોમાઇસેટિસના લક્ષણોમાં લેકિન તમે જોયું તો આગળના ઘણા લક્ષણો ડિસઅપિયર થયા, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે યાદ રાખવાનું છે તમારે કે એની અંદર લિંગી પ્રજનનનો તબક્કો ગેરહાજર. ડ્યુટેરોમાઇસેટિસ લિંગી પ્રજનન દર્શાવતા નથી અને એ નથી દર્શાવતા તે લક્ષણને ધ્યાનમાં રાખીને તેને અપૂર્ણ ફૂગ કહેવાય છે. જેમ અહીં આપણે જોઈ ગયા કે બેસિડાયોમાઇસેટિસ અલિંગી પ્રજનન નથી દર્શાવતું, તેમ ડ્યુટેરોમાઇસેટિસ લિંગી પ્રજનન નથી દર્શાવતું. જોઈએ ડ્યુટેરોમાઇસેટિસના ખાસ લક્ષણ. એની અંદર જ્યારે કવક તંતુઓ જોઈએ તો તે શાખિત અને પટલયુક્ત હોય છે, અનુપ્રસ્થ દિવાલયુક્ત છે, બહુકોષીય છે. તો ઓલમોસ્ટ તમે જુઓ પાછળના 3 જૂથમાં આ જ પ્રકારના કવક સૂત્રો આપણે જોઈ રહ્યા છીએ. પ્રજનન પર ફોકસ કરીએ, લિંગી તો ગેરહાજર. અલિંગી માં તેઓ કોનિડાયા બીજાણુ બનાવે છે, કણી બીજાણુનું સર્જન કરે છે. આ પ્રકારની ફૂગમાં પોતાના અલિંગી પ્રજનનને કરવા માટે ખાસ કરીને સીધું જે સમવિભાજન છે તે કરીને કણી બીજાણુ ઉત્પન્ન કરશે, જે એક પ્રકારના અચલ બીજાણુ હોય છે, તેનાથી તેની બાળ સંતતિ ઉત્પન્ન થશે. જોઈએ બેટા ઉદાહરણ ડાયરેક્ટ. બીજી કોઈ વિશેષ માહિતી લક્ષણોની બાબતમાં જેમ આગળના જૂથમાં આપણે જોઈએ એવી કોઈ માહિતી આની પાસે નથી. તો જઈએ ડાયરેક્ટ ઉદાહરણ પર. એમાં છે ટ્રાઇકોડર્મા નામની એક ફૂગ, બીજી એક છે ડેક્ટિલેલા નામની ફૂગ. જ્યાં કોઈ ઇમ્પોર્ટન્સ આવશે ત્યાં તમને જણાવીશ. ટ્રાઇકોફાઇટોન અને માઇક્રોસ્પોરમ. યસ, અહીં જરા મારે ડિસ્કશન કરવું છે, નીટ માટે આઈએમપી થઈ શકે કેમ. ભાઈ જનરલી બેટા આપણને પોતાને જે ફૂગથી રોગો લાગે છે, તમને કહું, તમને યાદ પણ હશે ફૂગથી આપણને કયો રોગ થાય. તો જનરલી ફૂગ આવે એટલે તમને એવું થાય કે ચામડીના રોગો જ થાય સાહેબ મોટા ભાગે. અને હા, સાચી વાત છે, કારણ કે ફૂગ જનરલી ગરમ, હુંફાળી, ભેજ વધારે જળવાઈ રહેતો હોય તેવી જગ્યામાં જલ્દીથી વૃદ્ધિ પામે. તો આપણી અંદર જે ધાધરનો રોગ થાય છે, જેને રિંગવોર્મ પણ આપણે કહીએ છીએ, જેની પર બીટેક્સ લગા લે, ખબર છે બીટેક્સ ની એક એડવર્ટાઇઝ આવતી હતી, દાંત આજ ખુજલી મીઠા લે. તો આ જે દાંત ખાજ ખુજલી ખરજવું ધાધરનો જે રોગો થાય છે તે સ્વાભાવિક છે ફૂગના લીધે થાય. અને આ બધી ફૂગ જે ચામડીના રોગો માટે જવાબદાર બને તે કન્ફર્મ બેટા આ સૌથી લાસ્ટ જૂથની છે, ડ્યુટેરોમાઇસેટિસ ની છે કમ્પલસરી. અને એની જ આ બે જાતિઓ અહીં આપણી પાસે છે રેકોર્ડમાં, ટ્રાઇકોફાઇટોન અને માઇક્રોસ્પોરમ. જે પ્રાણીઓમાં અથવા મનુષ્યમાં તમે કહો છો રિંગવોર્મનો રોગ, આ રિંગવોર્મને જ આપણે કહીએ છીએ ધાધરનો રોગ. અને દાદરનો રોગ પણ આપણે કહી શકીએ, દાદરનો રોગ, રાઈટ. રિંગવોર્મ જે ભેજવાળી હુંફાળી જગ્યાએ થતો હોય છે. એમાંની જે ટ્રાઇકોફાઇટોન છે બેટા બીજા માટેના યાદ રાખવું, એથ્લેટના ફૂગનો રોગ માટે પણ જવાબદાર બને છે. એથ્લેટિક્સ તમને ખબર છે, એથ્લેટ જે હોય છે રમતવીરો હોય છે, જે સતત પ્રેક્ટિસ કરતા હોય, તે માટે તેઓ સતત બહુ જ સરસ એવા સ્પોર્ટ્સ શૂઝ સારી કક્ષાના સારી બ્રાન્ડના પહેરતા હોય છે અને ત્યારબાદ વર્કઆઉટ કરતા હોય. તો આખો દિવસ એમનો જે પગ છે તે ભેજવાળી હુંફાળી જગ્યામાં રહે અને તો સ્વાભાવિક છે ત્યાં આ પ્રકારની ફૂગનો ચેપ લાગે, રાઈટ. એથ્લેટ્સ ફૂટ ડિસીઝ એવું એને કહેવામાં આવે છે. તો એમાં જે ફૂટ હોય છે, જે પગ હોય છે, તેના જે અંગૂઠા હોય છે, તે અંગૂઠાનો જે ખૂણાનો ભાગ છે, ક્યારેક ક્યારેક તમે પણ આ અનુભવ્યું હશે, તે ખૂણાના ભાગમાં ખાસ કરીને આ પ્રકારની ફૂગનો ચેપ લાગે છે, જેને કહેવાય છે એથ્લેટ્સ ફૂટ ડિસીઝ. ગુજરાતીમાં કહી દઈએ એથ્લેટનો રોગ, જે ટ્રાઇકોફાઇટોન થી થાય. જ્યારે આ ટ્રાઇકોફાઇટોન અને માઇક્રોસ્પોરમ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર રિંગવોર્મ, દાદરના રોગ માટે પણ તે જવાબદાર છે. બીજું એક ઉદાહરણ છે આપણી પાસે ફ્યુઝારિયમ. તો આ ફ્યુઝારિયમ પણ મેન્શન કરીશું, યાદ રાખીશું ડ્યુટેરોમાઇસેટિસ ની અંદર. તો આટલા ઉદાહરણ સાથે આપણે ડ્યુટેરોમાઇસેટિસ જૂથને પણ કમ્પ્લીટ કર્યું અને એની સાથે સૃષ્ટિ માઇકોટા કમ્પ્લીટ થઈ ગયું. આઈ હોપ તમને સમજ પડી ગઈ છે. કોઈ પણ ડાઉટ હોય આના રિલેટેડ એની ટાઈમ મને કોન્ટેક્ટ કરવા તમને અપીલ છે. જોઈશું ચેપ્ટરમાં બેટા આગળ નવા ટોપિકમાં, નવી સૃષ્ટિમાં જઈશું, વનસ્પતિ સૃષ્ટિ.